જીણાભાઈ મધ્યાહન ભોજન સંચાલક ગામનગરી। આજે બાળકો સ્કૂલે નથી આવ્યા, શું સમસ્યા શું હતી, શું હતું બધું? આ માસનું આવેલું અનાજનું મધ્યાહન ભોજનનો જથ્થો જે હતો તેમાં કાલે ખોલતા તુવર દાળમાં ફૂગનું પ્રમાણ વધારે હતું। તેના લીધેથી ગામના આગેવાનો સ્કૂલે આવ્યા અને જથ્થો જોઈ અને બાળકોને સ્કૂલે આવવાની ના પાડી। કેટલા સમયથી આમાં આવું આવતું? તો આજના કાલના દિવસથી જ છે, બાકી તો આગળ કાંઈ આવો પ્રશ્ન હતો નહીં। તો તમે ટકાવારી આપો છો આમાં ઉપર? હા સર, કેટલા ટકા આપો છો? 15% લે। કોને આપો છો? તો મધ્યાહન ભોજનના ઓફિસમાં। સર, આજે સ્કૂલે વિદ્યાર્થીઓ નથી આવ્યા, શું છે? ગઈકાલે જે મધ્યાહન ભોજનને લઈને જે સમસ્યા ઊભી થઈ છે એના કારણે ગામના વાલીઓ અને આગેવાનોએ પણ બાળકોને શાળાએ મોકલ્યું નથી અને આ અંગેની જાણ મેં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે કરી। રોહિત હરિયાણી, CRC જસાદા। સર, આજે શાળામાં બાળકો નથી આવ્યા, નગરિયા પ્રાથમિક શાળામાં શું હકીકત છે? ગઈકાલના મધ્યાહન ભોજનના સ્ટોકમાં આવેલી ક્ષતિના કારણે સામૂહિક નિર્ણય કરે છે ગામ લોકોએ કે આજે બાળકોને નહીં મોકલવા। એ અંતર્ગત આજે ગામના બધા જ બાળકો શાળાએ નિશાળે આવેલા નથી। સાહેબ, બાળકો નિશાળે નથી આવી દુઃખદની વાત નથી શિક્ષણ જગત માટે? ચોક્કસ એનું નિરાકરણ માટે આચાર્યશ્રી તથા TPOCને આ બાબતે જાણ કરેલી છે। તો આમાં આપણા જિલ્લામાં કોઈ જગ્યાએ જાણ કરી, આપણે TPO સાથે તમારી વાત થઈ છે? એમનું ફોરવર્ડ કરેલું છે, TPOC દ્વારા આગળ રજૂઆત કરેલી છે। હરેશ બલદાણિયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ। હરેશભાઈ, તમારે સ્કૂલમાં અભ્યાસનો બહિષ્કાર કર્યો છે, આજે શાળા એક પણ વિદ્યાર્થી ગામમાં આવ્યો નથી, શું વાત હકીકત શું છે? ગઈકાલે અમારે જે મધ્યાહન ભોજનમાં અનાજ આપવામાં આવ્યું છે એ અનાજમાં તુવર દાળનો જથ્થો એકદમ ફૂગજન્ય હતો। આ બાબતમાં અમે રજૂઆત કરી હતી, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી અને જવાબદારો સામે જ્યાં સુધી પગલાં નહીં ભરાય ને ત્યાં સુધી અમારા ગામનું એક પણ બાળક શાળાએ આવશે નહીં। આ અંગે તમે જાણ તાલુકા શિક્ષણમાં કે કોઈ ઉચ્ચ કક્ષાએ કરેલી છે? અમે આ બાબતમાં ગઈકાલે TPO સાહેબ સાથે પણ વાત કરી છે કે અમારું આ જે કંઈ અનાજ સડેલું આવ્યું છે એમાં જવાબદારો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમારા બાળકો શિક્ષણથી અળગા રહેશે। પણ હજુ સુધી અમને તંત્ર દ્વારા કોઈ જાતનો ફોન આવ્યો નથી કે કોઈ પણ જાતની આમાં કાર્યવાહી થઈ નથી। ગઈકાલે મામલતદારે તમને કીધું તમે દબાવના પ્રયત્ન કરો છો, ધમકાવો છો, શું છે એમાં? નહીં, અમારી ઓડિયો ક્લિપ છે એમાં સાંભળી શકાય છે કે મામલતદાર સાહેબને કોઈ ધમકાવવાની વાત નથી। મામલતદાર સાહેબને અમારી રજૂઆત હતી, પણ મામલતદાર સાહેબે ઉલટાનું અમારી રજૂઆતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। એક એ પણ વાત છે કે મધ્યાહન ભોજનના સંચાલક ટકાવારી લઈ મામલતદાર કચેરીમાં? મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી આ દરેક મધ્યાહન ભોજનના સંચાલકો છે એ લોકો પાસેથી મામલતદાર સાહેબ દ્વારા 15% જેટલી રકમ, બિલની રકમ ઉઘરાવવામાં આવે છે। ગઈકાલે મામલતદાર સાહેબનો વિદાય સમારંભ હતો। આ તાલુકાની અંદર મામલતદાર સાહેબ ગઈકાલે નિવૃત્ત થયા છે, તો આ પદાધિકારીઓ કે પબ્લિક કે કોઈને મામલતદાર સાહેબની ખોટ ન વર્તાણી। ફક્ત ને ફક્ત એનું નિમંત્રણ કાર્ડ છે, એમાં લખેલું છે કે નિમંત્રક જે સસ્તી અનાજની દુકાનોવાળા અને મધ્યાહન ભોજન સંચાલકો છે એની ઉપરથી સીધું આપણે વિચારી શકાય કે આની ખોટ આ લોકોને જ કેમ છે, પબ્લિકને કેમ નથી। તમારી માગણી શું? મારી માંગણી એટલી છે કે જે મામલતદાર સાહેબે બે જવાબદારી ભરી વાત કરી, ગોડાઉન મેનેજરે જે બે જવાબદારી ભરી વાત કરી, આ બંને ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે કોઈ જવાબદાર છે એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ।